મોરબીના આ મોરે મોરાની લડાઈ વચ્ચે સુદાન ગઢવીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના। ગોપાલભાઈને રાજીનામાની વાત જ નથી થઈ। ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે। ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો। આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ રમી રહ્યું છે। ભાજપને હું કહેવા માંગુ છું તમારામાં ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે। તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને 161 લોકો રાજીનામા આપે, અમે તૈયાર છીએ ચૂંટણી લડવા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મોરબીમાં મોરે મોરાની લડાઈ વચ્ચે સૌથી મોટું એક નિવેદન સામે આવ્યું છે। ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। આ રાજીનામાની વાત એ માટે કરવામાં આવી છે કારણ કે જે કાંતિ અમૃતિયા છે, મોરબીના ધારાસભ્ય છે, તેમણે ચેલેન્જ આપી હતી કે જો ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો તે વિસાવદરથી રાજીનામું આપી અને મોરબી લડવા માટે આવે। હું મોરબીથી રાજીનામું આપી અને અહીંયાથી આપણે લડવાના છે। કોણ જીતે છે સમય આવશે ત્યારે ખબર પડશે। પણ મોરબીના આ મોરે મોરાની લડાઈ વચ્ચે સુદાન ગઢવીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। આવું ઈશુદાન ગઢવી છે, તેમણે નિવેદન આપ્યું છે। ભાજપના લોકો કહેવાય ને કે એમના પર ખૂબ મોટા આરોપો નાખ્યા છે ઈશુદાન ગઢવીએ। સાથે ચૂંટણીનો માહોલ હોય ત્યારે જે માહોલ સર્જાતો એવો જ માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા નહીં, જે રાજીનામાની વાત છે તે અફવાઓ છે તેવી પણ વાત કહી છે। 161 ધારાસભ્યો રાજીનામા આપી દે, અમે તૈયાર છીએ તેવું ઈશુદાન ગઢવી છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે સાથે જે વિસાવદરનું રાજકારણ જે રીતે ગરમાયું હતું એ જ રીતે હવે મોરબીનું રાજકારણ પણ ગરમાયું છે। તો બીજી તરફ મોરબીની અંદર જે લોકો છે તે પણ અત્યારે કહી રહ્યા છે કે ભાઈ રોડ રસ્તા ખરાબ છે, તેના લઈને વાત કરો। લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ આવી રાજીનામાની વાત ક્યાંથી આવી? ક્યાંક તો કંઈક એવી શિસ્તતાની વાત હોય, તમે સીધી ચૂંટણીનું પણ કંઈક નીતિ નિયમ હોય, ગાઈડલાઈન હોય, એના પાલન કર્યા વગર તમે સીધા રાજીનામાની વાત, ફરીવાર ચૂંટણી કરવાની વાત કરી રહ્યા છો। ત્યારે એક રાજકારણ આખું ગરમાયું છે ને રાજકારણ ગરમાતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સાંભળીએ પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા સચોટ સમાચાર અને એનાલિસિસ સાથે અમે આપને બતાવતા રહ્યા છીએ। શું કહ્યું ઈશુદાન ગઢવીએ, આવો પહેલા સાંભળીએ। બ્રિજની દુર્ઘટના બને છે, કેટલાય લોકો મૃત્યુ પામે છે ભાજપની લાપરવાહીના કારણે। આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે। ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે। રોડ, રસ્તા, ગટર, પાણી આ વ્યવસ્થાઓથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ત્યારે ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ રમી રહ્યું છે। ભાજપને હું કહેવા માંગુ છું તમારામાં ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે। પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના। વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે। ગોપાલભાઈને રાજીનામાની વાત જ નથી થઈ। ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે। ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો, ગટરના કામો। તમે એ કામ નથી કરી શક્યા। લોકો તમારાથી ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ વિસાવદરવાડી કરવી છે। એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે। કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં। ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપવાળા કામ ઉપર ધ્યાન દો। મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। 17 લોકો મૃત્યુ પામે છે, એની પહેલાં 135 મૃત્યુ પામે છે। એટલા બધા કાંડ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી? તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો। તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને 161 લોકો રાજીનામા આપે, અમે તૈયાર છીએ ચૂંટણી લડવા।
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જે રીતે ઈશુદાન ગઢવીએ તો કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું આપવાના નથી અને જે રાજીનામાની વાત ચાલી રહી છે તે તમામે તમામ વાત અફવાઓ છે, અફવા ગણાવી છે. પરંતુ બીજી તરફ કાંતિ અમૃતિયાએ તો રાજીનામા માટેની તૈયારી પણ કરી લીધી હોવાની વાત સામે આવી છે. સાથે જ સોમવારે સવારમાં એ ત્યાંથી નીકળવાના છે, મોરબીથી નીકળવાના છે, અમદાવાદ આવશે, અહીંથી ગાંધીનગર જશે. લગભગ 200 થી વધારે કરતા ગાડીના કાફલા સાથે એ ગાંધીનગર પહોંચવાના છે ને ત્યાં એ રાહ જોવાના છે ગોપાલ ઇટાલિયાની. કારણ કે ગોપાલ ઇટાલિયાએ તો હજી શપથ પણ નથી લીધા ધારાસભ્ય પદના અને એ પહેલા રાજીનામાની વાત થઈ રહી છે ત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે કેમ આવો ગરમાવો આવતો જોવા મળે છે. કારણ કે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને એ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી અને કહ્યું છે કે કંઈ વાંધો નહીં, આપણે પણ આમ કરીએ. પરંતુ એમાં એમણે જે શરત રાખી હતી, જે CR પાટીલની વાત કરી હતી ગોપાલ ઇટાલિયાએ, આ મુદ્દાને લઈને પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. એટલે હવે સોમવારની રાહ જોઈને લોકો બેઠા છે. જો કે મોરબીમાં તો ચૂંટણી નથી છતાં પણ લોકો અત્યારે ત્યાં જે લોકો જઈ રહ્યા છે, મીડિયાવાળા એમને કહી રહ્યા છે કે અહીંયા કોઈ જાતનું કામકાજ નથી થયું. એટલે એક જ સલાહ છે કે ભાઈ આવા રાજીનામાની વાતો કરવા કરતા લોકો માટે સારા કામ કરીએ, જેથી કરીને ગમે ત્યારે ચૂંટણી આવે તો લોકો આપણા નામ ઉપર મત આપે. જો સારા કામ કર્યા હશે તો તમારે કોઈ જાતનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નહીં પડે. લોકો એમનેમ તમને જીતાડી દેશે. આખી ઘટના અને ખાસ કરીને ઈશુદાન ગઢવીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.